નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત છે। આગામી 24 કલાક માટે રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજવાળા ગરમ પવન ફૂંકાશે। જો કે 18 અને 19 માર્ચે કમોસમી વરસાદની આગાહીની સાથે કેટલાક વિસ્તારોમાં ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે। 19 मार्च तक इसमें आमतौर पर शुष्क रहेगा। आज सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस में हीट वेव का वार्निंग दिया गया है और इक्का दुक्का स्थानों में आने का चांसेस रहेगा येलो वार्निंग के साथ। इसमें 3 डिस्ट्रिक्ट हम लोग दिया है, राजकोट, सुरेंद्रनगर और कच्छ के लिए दिया गया है। और बारिश का भी संभावना रहेगा इसी 7 दिन में। 18 और 19 को आइसोलेटेड प्लेसेस में गुजरात और सौराष्ट्र कच्छ दोनों रीजन में बारिश का संभावना रहेगा। 18 तारीख को जो बारिश का संभावना रहेगा, उत्तर गुजरात का 2 डिस्ट्रिक्ट का चांसेस रहेगा, ये बनासकांठा और पाटन। सौराष्ट्र कच्छ में कच्छ का डिस्ट्रिक्ट का संभावना रहेगा। और 19 तारीख को नॉर्थ गुजरात में बनासकांठा, पाटन, साउथ गुजरात रीजन में दक्षिण गुजरात का जो डिस्ट्रिक्ट है, बड़ौदा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत और तापी के लिए संभावना रहेगा। વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા ગેસ સિલિન્ડરની અછત મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઈરાન ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિની અસર ભારત સુધી પહોંચતા ગેસ પુરવઠામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ અને ગેરવહીવટને જવાબદાર ઠેરવી આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને એલપીજી ગેસની સપ્લાય પર અસર દેખાતા ગેસ સિલિન્ડરની અછત જેવી સ્થિતિ ઊભી થઈ છે। ઓનલાઈન બુકિંગમાં અડચણો અને ગેસના બાટલા મોડા મળતા લોકોમાં ચિંતા વધી છે। બીજી તરફ ગેસના વિકલ્પ તરીકે લોકો હવે લાકડાનો ઉપયોગ વધારી રહ્યા છે। બાટલાની બહુ તકલીફ છે હાલ ભાઈ, નોંધાઈએ છે પણ બાટલા મળતા નથી। 25-26 દાડે બાટલા મળે છે, અમારે કેવી રીતે ચલાવવાનું? એક બાટલો હોય એટલે નોંધવાની તકલીફ પડે। બોલો અમારા છોકરાનો ટાઈમ કેવી રીતે હાચવવાના? નિહાળીઓના બોલો ના મળે તો અમારે કેવી પરિસ્થિતિ થાય? અમારે ક્યાં જવું નોંધવા? અમે માગણી કરીએ, બાટલા મળતા નથી। હાલની પરિસ્થિતિ એવા છે, જોઈએ એટલે તાત્કાલિક બાટલા મળતા નથી, પણ બાટલા હોવા છતાં ડીએસસી નંબર ના આવે ત્યાર સુધી આ લોકો પણ બાટલા આપી શકતા નથી। જો એ ડીએસસી ઉપરથી તાત્કાલિક આવે તો આવે। આજથી જ હું મારી ચોપડીની વાત કરું, 4 દિવસ પહેલા બુકિંગ કરાયેલું તો ડીએસસી નંબર ના આવ્યો, પણ ઉપરથી મેસેજ એવો આવ્યો કે 2 દિવસ પછી તમને આ ડીએસસી નંબર આપવામાં આવશે। હવે જો નિયમ નંબર ના આવે ત્યાર સુધી અહીંથી બાટલો પણ અમને મળી શકે નહીં। પહેલા કેવું હતું કે ગેસના બોટલો મળતા હતા તો લોકો ગેસ જ વાપરતા હતા, અને અત્યારે ગેસના બોટલો મળવાનો પ્રોબ્લેમ થઈ ગયો છે ઘણો। લંબી લાઈનો જેવી રહ્યા છે, આપણે ગેસના બોટલોની મળતા નથી। અઠવાડિયું થઈ જાય છે તો બી આપણી જોડે ગેસનો બોટલ આવતો નથી। તો ઘર વપરાશ માટે મેન વસ્તુ તો જોઈએ જ આપણે। એટલે હવે પબ્લિક છે ધીરે ધીરે લાકડા ઉપર વળવા માંડી છે, જે જૂનું હતું તેના તરફ વળી રહી છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની અસર સામાન્ય માનવીના રસોડા સુધી પહોંચી છે। ગેસની શોર્ટેજ વધતા શહેરોમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે સાબરકાંઠાના અંતરિયાળ ગામડાઓ કંઈક અલગ જ વાસ્તવિકતા જોવા મળી રહી છે। આધુનિકતાના યુગ વચ્ચે લોકો પરંપરાગત રીતે દેશી ચૂલા પર લાકડા સળગાવી ભોજન બનાવી રહ્યા છે। અમે ચૂલા પર જ ખાવાનું બનાવીએ છીએ, ચૂલા પર રોટલી બનાવીએ છીએ, ચૂલા પર અમે શાક બનાવીએ છીએ, અને ચૂલાનું શાક ચૂલાની રોટલી પણ અમે સ્વાદિષ્ટ અને મીઠી લાગે છે। અને અમે કોઈ ગેસનો કે કોઈ સગડીનો કોઈ ઉપયોગ કરતા નથી, વર્ષોથી અમે ચૂલા પર જ બનાવીને ખાઈએ છીએ। તો અમે લાકડાથી રસોડું બનાવી અને રસોડું અમે જમીએ છીએ અને મીઠું અને સ્વાદિષ્ટ લાગે છે। અને ગેસ બહુ મોંઘું પડે છે, ભાડું મોંઘું પડે છે, ગેસ ટાઈમસર મળતો નથી, તો અમારે શું કરવું? એના કરતાં અમે લાકડોથી રસોડું બનાવી અને ખાઈએ છીએ।
સુરતમાં ફેમિલી કોર્ટમાં એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે. કલેક્ટર ભવનમાં ચોથા માળે આવેલી છે ફેમિલી કોર્ટ, જેમાં ચાલુ કોર્ટે પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો. પતિએ કોર્ટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એસિડ એટેકથી મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ત્યારે બનાવ બાદ પતિ પત્નીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમે અને બીજા એડવોકેટ કલીગ બેસેલા હતા અને અમારે પાછળની રોમાં બધા પક્ષકારો બેસેલા હતા. એમાં કોઈ હસબન્ડ વાઈફ હતો જેનો ખોરાકીનો કેસ ચાલુ હતો. તો હસબન્ડે વાઈફ પર એસિડ અટેક કર્યો અને એમને નાખ્યું તો અમારા પર બી થોડું આવ્યું, પણ પહેલાં ખબર નહીં પડી. પાછળથી ચીચાચીચ થઈ અને એ લોકોએ બૂમાબૂમ કરી એસિડ અટેક, ત્યારે અમને ખબર પડી. અને પછી એ બેનને કંઈ રાઈટ સાઈડ ઓલમોસ્ટ બર્નિંગ થયું, એટલે એને લઈ ગયા છે અને ભાઈએ બી કદાચ સુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના કાર્યકરોએ ભરતી પ્રક્રિયામાં ગોટાળાના આક્ષેપ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કુલપતિ પર વિવિધ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ કર્યાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ ભરતીમાં વયમર્યાદા અને અનામત નિયમોમાં ગડબડ થયાની પણ ફરિયાદ કરી હતી. એનએસયુઆઈ કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી કુલપતિના રાજીનામાની માંગ ઉઠાવી હતી. આ મામલે પારદર્શક તપાસ કરવાની અને ભરતી પ્રક્રિયામાં થયેલા ગોટાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જુઠ્ઠું બોલવામાં નંબર 1 હોય તે રીતે જુઠ્ઠું બોલી રહ્યા હતા. પરંતુ સવારે જુઠ્ઠું બોલે ને રાત્રે હકીકત બહાર આવે છે. 4 અલગ અલગ પ્રકારની 4 ભરતી પ્રક્રિયા અમને પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. હજી પણ અમે કહીએ છીએ કે સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ થઈ છે. ખાસ કિસ્સાઓમાં જનરલ કેટેગરીની મહિલામાં જે વય મર્યાદા રાતોરાત સુધારીને રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવે છે, એ ભરતી પ્રક્રિયા પણ કેન્સલ થાય. અમારી સંપૂર્ણપણે માગણી છે કે તમામ ભરતી પ્રક્રિયા રદ થવી જોઈએ, નવેસરથી ચાલુ થવી જોઈએ. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોના મનમાની વલણને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવાની હોવા છતાં શહેર અને જિલ્લામાં 24 ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારો શોધવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે સ્થાનિક ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરીને જીત અપાવી શકે તે ઉમેદવારો શોધવામાં આવશે. તારીખ 14 અને 15 માર્ચના રોજ 7 ઝોનમાં પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો ટિકિટ વાંચુકોની સેન્સ લેશે. સેન્સ પ્રક્રિયા બાદ કોંગ્રેસ પેનલ બનાવશે. એ લોકોની પોતાની વાત સાંભળવા માટે, એ લોકોની સેન્સ લેવા માટે કાલથી પ્રદેશના આગેવાનો દરેક કોર્પોરેશનના 7 ઝોન છે, એટલે 7 ઝોનમાં 2 પ્રદેશના સિનિયર આગેવાનો આવવાના છે. 2 દિવસ સુધી 14 તારીખ અને 15 તારીખ સુધી એ લોકો ઉપસ્થિત રહેવાના છે. જુદી જુદી જગ્યાએ એટલે લગભગ 7 થી 8 વોર્ડ છે દરેક ઝોનમાં. એની વચ્ચે અમે બધા લોકોને અનુકૂળ પડે તેવી જગ્યા પસંદ કરીને ત્યાં એ લોકો બેસવાના છે. બધા કાર્યકર્તાઓને એ લોકો વારાફરતી વોર્ડ વાઇઝ સાંભળે અને એના પછી જે અમારી ઇલેક્શન કમિટી છે એની આગળ અમે સમક્ષ આ ચર્ચા કરીશું. યાત્રાધામ શામળાજી ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો અને પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આગેવાનો અને કાર્યકરોએ ભગવાન શામળિયાના ચરણોમાં સામૂહિક પ્રાર્થના કરી હતી. મંદિરમાં દર્શન કર્યા અને ધ્વજારોહણ વિજય મુહૂર્તમાં કર્યું હતું. કાર્યક્રમમાં યાત્રાધામના અધૂરા વિકાસ, માર્ગ વ્યવસ્થા, પાર્કિંગ, શૌચાલય, પીવાનું પાણી અને અન્ય સુવિધાઓમાં સુધારો કરવાની માંગ રજૂ કરવામાં આવી. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શામળિયાને ધ્વજા પણ ચડાઈ છે. સાથે સાથે ભગવાનના ચરણોમાં એક પત્ર લખીને મૂક્યો છે કે ભગવાન 2011માં આ શામળાજી પરિસરનો જ માત્ર વિકાસ થયો છે. જે ટીપી સ્કીમ મંજૂર થવી જોઈએ તે મંજૂર થઈ નથી. 15 વર્ષથી પુનઃ વિસ્થાપિતો એની રાહ જોઈને બેઠા છે. કેટલાય દુકાનદારો અને મકાન માલિકો આજે ઘર વિહોણા પણ છે. ત્યારે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા સત્તાધારીઓને સંવેદના જાગે, એવામાં જાગૃતિ આપે અને ભગવાન એમને બુદ્ધિ આપે, જેના કારણે આ શામળાજીનો વિકાસ થાય અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ થાય. વડોદરામાં બાકી વીજ બિલ વસૂલાત માટે એમજીવીસીએલ દ્વારા આજે મેગા
ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. શહેરના 3 ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં કુલ 480 ટીમોને મેદાનમાં ઉતારી બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી ચાલી રહી છે. કંપનીએ ગ્રાહકોને રાહત આપવા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની વ્યવસ્થા પણ કરી છે. તેમ છતાં જે ગ્રાહકો બાકી બિલ ચૂકવશે નહીં તેમના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવશે. એ હેતુથી કે ભાઈ 31 માર્ચ સુધી તમામ ગ્રાહકોને થઈ જાય ડિસ્કનેક્શન ડ્રાઈવ આખી એમજીવીસીએલમાં છે આજે અને એમાં વડોદરા શહેરમાં પણ છે. વડોદરા શહેરમાં આપણા 3 મુખ્ય ડિવિઝન છે, લાલબાગ, વિશ્વામિત્રી ઈસ્ટ વેસ્ટ, અને એ ત્રણેય ડિવિઝનોની અંદર આપણે 23 સબ ડિવિઝનો છે. સબ ડિવિઝન જેવા કે ભાઈ માનો કે કારેલી બાગ છે, પ્રમાણે 23 સબ ડિવિઝન છે. તો 23 સબ ડિવિઝનમાં આપણે આજે ડિસ્કનેક્શન ડ્રાઈવ કરવા જઈએ. એમજીવીસીએલ દ્વારા આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. એમજીવીસીએલ દ્વારા આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. 3 એમજીવીસીએલની 3 ડિવિઝન જે છે તે એનામાં જોડાયું છે. 3 ડિવિઝન થઈને 23 સબ ડિવિઝનમાંથી 480 ટીમ આ ડ્રાઈવમાં જોતરાઈ છે. ખાસ કરીને બાકી જે બિલ બાકી રાખનાર ગ્રાહકો છે તેના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવી રહ્યા છે. કંપની દ્વારા ગ્રાહકોને તાત્કાલિક બિલ ચૂકવવામાં પણ અપીલ કરવામાં આવી રહી છે. મેગા જે ડ્રાઈવ છે તે દરમિયાન મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસ્કનેક્શનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જે પ્રમાણે આપણે જોઈ શકીએ કે એમજીવીસીએલના કર્મચારીઓ છે જેમના લાઇટ બિલ બાકી છે તેમના માટે આજે આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના બિલ બાકી છે તેના જે કનેક્શન છે તે ડિસ્કનેક્ટ કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્યની સુરત. મહેસાણાના વિસનગરમાં સ્માર્ટ ટેકનોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ છે. સાંકરચંદ પટેલ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં 1800થી વધુ વિદ્યાર્થીઓ અને તજજ્ઞો ભાગ લેશે. એસપી યુનિવર્સિટીથી શરૂ થયેલી કોન્ફરન્સ હવે ગાંધીનગર એનએફએસયુમાં પણ યોજાશે, જેમાં 300થી વધુ નિષ્ણાંતો પેપર રજૂ કરાશે. કોન્ફરન્સમાં ડિજિટલ હેલ્થ સિસ્ટમ્સ અને સ્માર્ટ મેડિકલ ઇનોવેશન્સ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સાંકરચંદ પટેલ યુનિવર્સિટીએ વર્લ્ડ ઇન્ટરનેશનલ હેલ્થ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 13, 14 અને 15 3 દિવસ આયોજન છે. આ કોન્ફરન્સની અંદર 1800થી વધારે પાર્ટિસિપેશન કરી રહ્યા છે અને 28થી વધારે આજે એક્સપર્ટ સેશન એ સાંકરચંદ પટેલ યુનિવર્સિટીના અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં ચાલી રહ્યા છે. આ કારણથી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ એક્સપર્ટ સાથે ઇન્ટરેક્શન કરવાનો મોકો મળવાનો છે અને એનાથી એમની જે નવી રિસર્ચ અને ઇનોવેશન જે ટ્રેન્ડિંગ અત્યારે જે કોર્સિસ છે અને જે નવા ઇનોવેશન્સ થઈ રહ્યા છે એનાથી ધોલેરાના કમિયાળા ગામના ખેડૂતોમાં વીજ કંપનીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા ધંધુકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવા માંગ કરાઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે હેવી વીજ પોલ નખાયા બાદ જમીનની ફળદ્રુપતા અને કિંમત બંને ઘટી ગઈ છે. જ્યારે સમગ્ર ધોલેરામાં જમીનના ભાવ આસમાને છે. યોગ્ય વળતર નહીં મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. 400 કેવીની લાઈન નીકળે છે તેમાં અમારા ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય છે. જેમાં દરેક ખેડૂત દીઠ અત્યારે હાલમાં આગળ પણ લાઈનો નીકળી છે અને હવે પછી પણ નીકળવાની છે. અત્યારે હાલમાં દરેક ખેડૂતના ખેતરમાં દરેક સર્વે નંબરમાં 2-2 થાંભલા વીજ પોલ આવી ગયા છે. જેમાં સરકારશ્રીને અમારી એટલી જ વિનંતી છે કે માર્કેટ ભાવ પ્રમાણે અમને ચૂકવણું કરવામાં આવે. જે હાલ અત્યારે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટમાં અમને ધોલેરામાં જે માર્કેટ ભાવ છે એ પ્રમાણે અમને ઇન્વેસ્ટ કરવામાં આવે. અમે આવતીકાલે પ્રાંત સાહેબને આવેદનપત્રક દેવા ગયા હતા. અમારા ગામની અંદર 400 કેવીની વટામણથી ધોલેરા મોટી થાંભલાની લાઈન જાય છે જે એના વિરોધ માટે અમારી કોઈ રજૂઆત સરકારશ્રીને એવી છે કે હવે પછીના ઓલામાં અમને યોગ્ય વળતર આપે. હાલની જે જંત્રી મુજબ અત્યારના જે ભાવ અમારે જે રેશિયો છે અને જે ઓલી સરકારશ્રીને તો અમે એવું નમ્ર વિનંતી કરવી છે કે અમને એ ભાવથી ઓલી કરે અને અમારું વળતર ચૂકવે.
ધોળકાના કોઠ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે છેલ્લા 1.5 વર્ષથી ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા ગ્રામજનો અને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે કાદવ અને ગંદકી હોવાથી સગર્ભા મહિલાઓ અને દર્દીઓની સારવાર માટે પહોંચવામાં તકલીફ પડે છે તથા ચેપી રોગ ફેલાવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે. ઇમરજન્સી દરમિયાન 108 એમ્બ્યુલન્સને પણ સીધી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે 1 કિલોમીટરનો ફેરો લેવો પડે છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત છતાં નક્કર કાર્યવાહી ન થતા રોષ વ્યાપ્યો છે. ધોળકામાં ગરીબ પરિવારના યુવકે માતાની બીમારી માટે વ્યાજખોર પાસેથી 20,000 રૂપિયાની રકમ લેતા ભારે પડી છે. વ્યાજખોરો ચંદુ ચુડાસમા અને ધવલ પટેલે તેમને ઓફિસ બોલાવી લાકડા અને પ્લાસ્ટિકના દંડા વડે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે. યુવકે પોતાનો જીવ બચાવી ભાગી પોલીસ ફરિયાદ કરી હતી, ત્યારે કાર્યવાહી ન થતા તેમણે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટની ફરિયાદ કરી છે. પોલીસ દ્વારા હવે વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને એમને મને ઓફિસેથી ફોન આવી બોલાવ્યો, તમે આ બધી વાત કરી કે હું તમને ફૂલ પેમેન્ટ 20 તારીખે આપી દઈશ. પછી લોકો આ વાત સાંભળીને મારા ઉપર ગુસ્સે થઈ અને મને લગભગ 35 થી 40 દંડા પ્લાસ્ટિકના અને લાકડાના દંડા વચ્ચે ધવલભાઈ પટેલ અને ચુડાસમા ચંદુભાઈએ મારા પર વાર કર્યો. મારો જીવ બચાવવા ત્યાંથી હું નાસી ભાગી ગયો અને દ્વારકા પોલીસ સ્ટેશનમાં મેં FIR નોંધાવી. મને યોગ્ય લાગતું નથી કે હજુ સુધી અમને કોઈ એક્શન નહીં લીધી અને ખુલ્લે આમ ગુનેગાર રખડે છે. એ ત્યાર પછી મેં IP સાહેબની ઓફિસે આજે મુલાકાત લીધી. IP સાહેબે મને આના કડક પગલાં ભરવા માટેની માહિતી આપી, યોગ્ય આશ્વાસન આપ્યું છે. મહેસાણામાં જમીન જોરું અને 3 કજિયાના છોરુની કહેવત આજના સમયમાં સાચી સાબિત થઈ રહી છે. મહેસાણામાં જમીનના ભાવ કરોડોમાં પહોંચતા જમીન સંબંધિત વિવાદોમાં વધારો થયો છે. છેલ્લા 1 વર્ષમાં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ મુદ્દે 273 અરજીઓ નોંધાઈ હતી, જેમાંથી 134 અરજીઓનું સમાધાન થયું છે. ગંભીર કિસ્સાઓમાં તાજેતરમાં 6 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો પણ નોંધાતા ચિંતા વધી છે. આપણે ત્યાં જમીન વિવાદની અનેક પ્રકારની અરજીઓ આમ તો આવતી હોય છે, પણ ખાસ કરીને આપ જે પ્રકારે પૂછી રહ્યા છો એના અંતર્ગત વાત કરીએ તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ આપણે ત્યાં ગત વર્ષે 273 જેટલી અરજીઓ આપણી વચ્ચે આવી હતી અને એ હેઠળની 273 અરજીઓમાં આપણે વિચારણા હેઠળ આપણે લીધી. એમાંથી 134 અરજી વિવિધ કારણોસર પક્ષકારો વચ્ચે સમાધાન થયું હોય, માપણીના પ્રશ્નો હોય અને એવા પ્રશ્નો હોય એના કારણથી આપણે એને દફતરે કરી છે. પ્રાંત અધિકારી મારફત અને નાયબ મામલતદારશ્રી અથવા તો જો તે કિસ્સામાં જરૂર જણાય તો તાલુકા વિકાસ અધિકારી કે ચીફ ઓફિસરનો અહેવાલ પણ આપણે મંગાવતા હોઈએ છીએ. મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામ પાસે 8 દિવસ પહેલા થયેલો હુમલો હવે હત્યામાં પરિવર્તિત થયો હતો. અબારેશ નામની ખાનગી કંપનીના દરવાજા પાસે ખાનગી કંપનીમાં કામ કરતી આધેડ મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રેમ સંબંધ રાખવા ઇનકાર કરતા પ્રેમીએ પેટના ભાગે શરીરના ઘા માર્યા હતા. સારવાર દરમિયાન મહિલાનું મોત થતા મામલો હત્યા તરીકે નોંધાવશે અને આરોપી સેંધાજી ડાભે સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં મૃતકની દીકરીએ ફરિયાદ નોંધાવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે તો રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે. તો સમાચાર વડોદરાના છે, જેમાં પોલીસ જવાનો પર હુમલો કરવામાં આવ્યો છે. તો પોલીસના જવાનો પર હુમલો કરવાની આ ઘટના સામે આવી રહી છે. વડોદરા ખાતેની આ સમગ્ર ઘટના છે. પોલીસ જવાનો પર હુમલો કરવામાં આવ્યો છે, જેનો સમગ્ર વિડીયો પણ. તો નવસારી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો રાંધણ ગેસને લઈને હવે કોંગ્રેસ મેદાને ઉતરી છે અને સમગ્ર મામલે હવે વિરોધ કરવામાં આવ્યો છે. રાંધણ ગેસના અછતને મામલે કોંગ્રેસનો વિરોધ. નવસારી ખાતેની આ સમગ્ર ઘટના જેમાં એસઓજીએ 1.65 લાખની કિંમતનું MD ડ્રગ્સ આરોપીઓ પાસેથી ઝડપ. તો પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે. કૂવામાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે. સમાચાર પાટણના છે, જેમાં મૃતદેહ મળી આવ્યા છે. કૂવામાંથી મૃતદેહ મળ્યા છે. તો પાટણથી આ સમાચાર. કૂવામાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે. સમી તાલુકાના અમરાપુર ગામની આ સમગ્ર ઘટના છે. માતા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.
અને મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે સમી પોલીસે તપાસ શરૂ કરી છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.